માનનીય વડાપ્રધાનશ્રીએ આપેલા મૂળ મંત્ર ઘરે રહો, સુરક્ષિત રહો, સ્વસ્થ રહો અને જવાબદાર બનો તથા જવાબદાર બનાવોથી શરૂ કરું છું. લોકડાઉનના 2 સપ્તાહના ત્રીજો તબક્કા સંદર્ભે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર તરફથી જે ગાઈડલાઈન આપવામાં આવેલ છે તે ગાઈડલાઈનનો અમલ કરાવવા તમામ એકમોને જણાવવામાં આવેલ છે. આ સંદર્ભે પોલીસ વિભાગ તરીકે અમારે અને જાગૃત નાગરિક તરીકે રાજ્યના તમામ લોકોએ 2 બાબત ઉપર વિશેષ ધ્યાન આપવાનું રહે છે. જેમાં પહેલી બાબત છે સાંજના 7 થી સવારના 7 વાગ્યા સુધી અવર જવર ઉપર પ્રતિબંધનો ચુસ્ત અમલ. રેડ, ઓરેન્જ અને ગ્રીન એમ 3 ઝોનમાં આ સમય દરમિયાન આવશ્યક સેવાઓ સિવાયની તમામ પ્રવૃત્તિ બંધ રહેશે અને આ સમય દરમિયાન લોકો ઘરમાં જ રહે તે જરૂરી છે. પોલીસને પણ આ બાબતનું સખ્ત અમલીકરણ કરાવવા સૂચના આપવામાં આવેલ છે, જેથી આ સમય દરમિયાન તમામ ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા રોડને બ્લોક કરીને સઘન ચેકિંગ કરવામાં આવશે. જે લોકો આ સમય દરમિયાન પણ અવરજવર કરવા અધિકૃત હશે માત્ર તેમને જ જવા દેવામાં આવશે. બીજી મહત્વની બાબત છે સિનિયર સિટીઝન્સની સુરક્ષા. સરકારની ગાઈડલાઈનમાં પણ આ અંગે સ્પષ્ટ જણાવવામાં આવેલ છે કે ગંભીર બીમારી અથવા સ્વાસ્થ્ય સંબંધી તકલીફો ધરાવતા વયસ્ક લોકો, સગર્ભા મહિલાઓ અને બાળકો ઘરે જ રહીને અને મેડિકલ એમરજન્સી જેવા અનિવાર્ય કારણો સિવાય બહાર ન નીકળે તે ઈચ્છનીય છે, જેથી સગર્ભા મહિલાઓ, બાળકો અને વડીલો શક્ય તેટલા આઇસોલેટેડ રહે તેવું આયોજન કરવા જરૂરી છે. જેથી આ બંને બાબતે માટે પોલીસ પૂરતું ધ્યાન આપશે, પરંતુ સમાજ તરીકે આપને સૌ જવાબદાર નાગરિક બનીને આ બંને બાબતનું પાલન કરીએ તેવી મારે મીડિયાના માધ્યમથી તમામને અપીલ છે. અગાઉ પણ જેમ જણાવ્યું હતું તેમ રેડ ઝોન અને ખાસ કરીને રેડ ઝોનમાં આવેલ કન્ટેનમેન્ટ એરિયા ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે. લોકડાઉનને વધુ અસરકારક બનાવવા કન્ટેનમેન્ટ એરિયામાં આવેલ વિસ્તારો લોકોના અને ત્યાંના સ્થાનિક આગેવાનોને પણ સહકાર લેવામાં આવી રહ્યા છે. આવા વિસ્તારમાં લોકોની અવરજવર કેવી રીતે ઘટાડી શકાય, મિનિમમ કરી શકાય અને કન્ટેનમેન્ટ એરિયામાંથી કોઈ વ્યક્તિ બહાર ના જાય અને બહારથી કોઈ કન્ટેનમેન્ટ એરિયામાં ના આવે તે માટેની માઇક્રો મેનેજમેન્ટ સ્થાનિક આગેવાનો કરે તેવું આયોજન પણ કરવામાં આવેલ છે. આવા વિસ્તાર આસપાસ પોલીસ ફિક્સ પોઈન્ટ રાખી વિડીયોગ્રાફી સાથેનું શક્ય તેટલું કડક ચેકિંગ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં જ્યાં ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન છે ત્યાં જે તે વિસ્તારના અંદર અમુક શરતોને અધીન વાહનોની અવરજવરની છૂટ આપવામાં આવેલ છે, પરંતુ તમામ પ્રકારના ઝોનમાં પેસેન્જર અને ખાનગી વાહનોની આંતર જિલ્લાની અવરજવર અધિકૃત પાસ કે પરમિશન સાથે જ થઈ શકશે. અમુક લોકો કોઈ પણ જાતના પાસ વગર એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા પ્રયત્ન કરી રહ્યા છે. આવા તમામ વાહનોને અને લોકોને પોલીસ દ્વારા અટકાવવામાં આવશે. આ નિયમમાં
માલવાહક વાહનો અને આવશ્યક સેવા સાથે જોડાયેલ વ્યક્તિ કે વાહનોને સમાવેશ થતો નથી. રત્ન કલાકાર જેવા જે લોકો અનિવાર્ય કારણસર શહેરમાંથી સ્થાનિક જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી પાસ મેળવીને પોતાના વતન ગામ જઈ રહ્યા છે તેવા લોકોને ગામમાં પ્રવેશ આપ્યા બાદ નિયત સમય માટે ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવે તે ગામના સરપંચ અને આગેવાનો દ્વારા સુનિશ્ચિત કરવું જોઈએ. આવા ક્વોરન્ટાઇનના સમય દરમિયાન બહારથી આવેલ કોઈ વ્યક્તિમાં સંક્રમણના કોઈ લક્ષણો દેખાય તે હેલ્થ વિભાગ સાથે મળીને તેની સારવાર માટે આગળની કાર્યવાહી પણ કરવું જોઈએ. અન્ય રાજ્યના વતની હોય અને વતન જવા માંગતા હોય તેવા લોકોને સંબંધિત રાજ્યમાં મોકલવાની વ્યવસ્થા વધુ તેજ ગતિથી ચાલી રહ્યું છે. લગભગ તમામ મોટા શહેરોમાંથી ટ્રેન અને બસની વ્યવસ્થા થયેલ છે. આ વ્યવસ્થા ચાલુ જ રહેશે અને જે લોકો પોતાનું વતન જવા માંગતા હશે તેના માટે જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી રહ્યા છે. સંખ્યા ખૂબ જ વધુ હોવાથી આ પ્રક્રિયામાં થોડુંક દિવસો લાગી શકે છે. આ દરમિયાન તંત્રને સહકાર આપો અને પોલીસ કે તંત્ર સાથે સંઘર્ષમાં ના ઉતરો અને ધીરજપૂર્વક થોડીક રાહ જુઓ તેવી અપીલ છે. તંત્ર સાથે સંઘર્ષમાં ઉતરવાની બાબત ચલાવી લેવામાં આવશે નહીં અને કાયદાનો શક્ય તેટલો કડક ઉપયોગ કરીને પોલીસ કાર્યવાહી કરશે. ગઈકાલે સુરત ગ્રામ્ય જિલ્લાના પલસાનામાં પોલીસ સાથે સંઘર્ષ કરવાની જે ઘટના બની હતી તેમાં પણ પોલીસ દ્વારા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટીઝ એક્ટની કલમો તથા આઈપીસી 307, 120B અને રાયટિંગ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરીને 204 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. વતન જવા ઈચ્છતા લોકોએ જેલમાં ના પહોંચે અને શાંતિથી પોતાનું વતન પહોંચે તે માટે તેઓ પોલીસને અને વ્યવસ્થા તંત્રને સહકાર આપે તેવી ફરી અપીલ કરું છું. ડિટેન કરવામાં આવેલ વાહનો પૈકી ગઈકાલે રાજ્યમાં કુલ 8,365 વાહનો મુક્ત કરવામાં આવેલ છે. હાલ સુધીમાં કુલ 1,79,530 વાહનો મુક્ત કરવામાં આવેલ છે. સોસાયટીના સીસીટીવી પોલીસ દ્વારા ચેક કરવામાં આવે છે અને તે આધારે ગઈકાલે રાજ્યમાં કુલ 21 ગુનાઓ દાખલ કરી 15 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. રાજ્યમાં આજ સુધી આવા કુલ 547 ગુનામાં 815 લોકોની ધરપકડ પણ થઈ ગયેલ છે. લોકડાઉન ચાલુ છે ત્યાં સુધી પોલીસ દ્વારા સતત ડ્રોન, સીસીટીવી અને એએનપીઆરના માધ્યમથી નજર રાખવામાં આવી રહ્યા છે અને જ્યાં લોકડાઉન ભંગનો બનાવ ધ્યાને આવે છે ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. ગઈકાલે રાજ્યમાં ડ્રોનના ફૂટેજના મદદથી કુલ 136 ગુના દાખલ થયેલ છે. આજ સુધીમાં ડ્રોનના ફૂટેજના મદદથી કુલ 11,200 ગુના દાખલ કરી કુલ 21,163 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. સીસીટીવીના ફૂટેજના આધારે ગઈકાલે કુલ 87 ગુના દાખલ કરીને 99 લોકોની અટકાયત કરવામાં આવેલ છે. સમગ્ર રાજ્યમાં આજ સુધીમાં આવા કુલ 2,569 ગુના નોંધી કુલ 3,675 લોકોની ધરપકડ પણ કરવામાં આવેલ છે. સોશિયલ મીડિયા મોનિટરિંગના આધારે ખોટી માહિતી અથવા અફવા અંગેના 13 ગુના દાખલ થયેલ છે. આજ સુધીમાં આવા કુલ 657 ગુનામાં કુલ 1,361 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવેલ છે. સોશિયલ મીડિયા ઉપર અફવાઓ ફેલાવતા ગઈકાલે 15 એકાઉન્ટ પોલીસ દ્વારા બંધ કરવામાં આવેલ છે.
અત્યાર સુધીમાં કુલ 611 એકાઉન્ટ પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવેલ છે. એએનપીઆરના એનાલિસિસથી ગઈકાલે 47 ગુનાઓ અને આજ સુધીમાં કુલ 1071 ગુનાઓ દાખલ થયેલ છે. વિડીયોગ્રાફર દ્વારા થયેલ શૂટિંગના આધારે ગઈકાલે કુલ 146 ગુનાઓ અને આજ સુધીમાં કુલ 2408 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. પ્રહરી જેવા ખાસ વાહનો ઉપર જેમાં કેમેરા લાગેલા છે તેથી મદદથી ગઈકાલે 67 ગુનાઓમાં અને આજ સુધીમાં કુલ 827 ગુનાઓ દાખલ થયેલ છે. ગઈકાલથી આજ સુધીના ગુનાઓની વિગત: જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા 2038, ક્વોરન્ટાઇન કરેલા વ્યક્તિઓ દ્વારા કાયદા ભંગના ગુનાઓની સંખ્યા 754, અન્ય ગુનાઓ 543. ગઈકાલના કુલ ગુના 3335. આજ દિન સુધીના કુલ ગુના 1,30,710. આરોપી અટક કરેલાની સંખ્યા 4,568. જપ્ત થયેલ વાહનોની સંખ્યા 6,910. माननीय प्रधानमंत्री जी के मूल मंत्र घर पे रहो, स्वस्थ रहो, सुरक्षित रहो और जिम्मेदार बनो और जिम्मेदार बनाओ से शुरू कर रहा हूं. लॉकडाउन के 2 सप्ताह के इस तीसरे चरण के संदर्भ में केंद्र सरकार और राज्य सरकार द्वारा दी गई गाइडलाइन का पालन करवाया जा रहा है. इस संदर्भ में पुलिस विभाग की तरह हमें और सतर्क नागरिक की तरह राज्य के सभी नागरिकों को 2 बातों का खास ध्यान रखना है. इसमें पहली बात है, शाम को 7 से सुबह के 7 बजे तक आवाजाही के प्रतिबंध का सख्त अमल. रेड, ऑरेंज और ग्रीन जोन में इस समय आवश्यक सेवाओं के अलावा सभी प्रवृत्ति बंद रहेंगे. पुलिस को भी इस बात का सख्त अमल करवाने की सूचना दी गई है. इसलिए सभी चेकपोस्ट पर पुलिस द्वारा रोड ब्लॉक करके सख्त चेकिंग की जा रही है. जिन लोगों को इस समय में आवाजाही की अनुमति है मात्र उनको ही दिया जाएगा. दूसरे महत्व की बात है सीनियर सिटीजन्स की सुरक्षा. सरकार की गाइडलाइन में यह स्पष्ट बताया गया है कि गंभीर बीमारी या स्वास्थ्य संबंधित तकलीफों वाले वयस्क लोग, सगर्भा महिलाएं और बच्चे घर पे ही रहें और अनिवार्य न हो तब तक बाहर न निकलें. इसलिए सगर्भा महिलाएं, बच्चे और वयस्क हो सके उतना आइसोलेटेड रहें. इसका आयोजन सबको मिलके करना चाहिए. पुलिस इन दोनों बातों का पालन कराने का पूरा ध्यान देगी, लेकिन समाज के हेतु आपको भी जिम्मेदार नागरिक बन के इन दोनों बातों का पालन करना होगा. ऐसी मेरी मीडिया के माध्यम से सभी से अपील है. जैसे कि पहले बताया है, रेड जोन और खास करके रेड जोन में आए हुए कंटेनमेंट एरिया पे फोकस किया जा रहा है. लॉकडाउन को ज़्यादा और असरदार बनाने के लिए कंटेनमेंट एरिया के विस्तार में स्थानिक आगेवानों के सहयोग से आवाजाही घटाने और बाहर का कोई व्यक्ति कंटेनमेंट एरिया में प्रवेश न करे, इसलिए माइक्रो मैनेजमेंट किया जा रहा है. ऐसे विस्तारों के आसपास पुलिस के फिक्स पॉइंट पर वीडियोग्राफी द्वारा सख्त चेकिंग की जा रही है. राज्य में जहां ऑरेंज और ग्रीन जोन है, उन विस्तारों में कुछ शर्तों के अधीन वाहनों की आवाजाही की छूट दी जा रही है, लेकिन सभी प्रकार के जोन में पैसेंजर और प्राइवेट वाहनों की अंतर जिला आवाजाही पास या परमिट से ही हो सकेगी. कुछ लोग
किसी भी प्रकार के पास के बगैर बिना एक जिले से दूसरे जिले में जाने का प्रयास कर रहे हैं, ऐसे सभी वाहन और लोगों को पुलिस के द्वारा रोका जाएगा। इस नियम में मालवाहक वाहन और आवश्यक सेवा से जुड़े हुए व्यक्ति के वाहनों का समावेश नहीं होता है। रत्न कलाकार जैसे लोग शहर के स्थानिक जिला मजिस्ट्रेट के पास से पास लेके गांव जा रहे हैं, ऐसे लोगों को गांव में प्रवेश देने के बाद नियत समय के लिए क्वारंटाइन में रखा जाए। ये गांव के सरपंच और आगेवानों के द्वारा सुनिश्चित होनी चाहिए। क्वारंटाइन के चलते बाहर से आए किसी व्यक्ति में संक्रमण के अगर लक्षण दिखाई देते हैं तो हेल्थ विभाग के साथ मिलके इलाज की कार्रवाई भी तुरंत होनी चाहिए। अन्य राज्य के वतनी हों, वो अगर वतन जाना चाहते हैं, ऐसे लोगों को संबंधित राज्य में भेजने की व्यवस्था तेज गति से की जा रही है। लगभग सभी बड़े शहरों से ट्रेन की और बस की व्यवस्था हुई है और हो रही है। अन्य राज्य के वतनी जो अपना वतन जाना चाहते हैं, ऐसे लोगों के संबंधित राज्य से भेजने की व्यवस्था की गति बढ़ा दी गई है। लगभग सभी शहरों से ट्रेन और बस की व्यवस्था की गई है। यह व्यवस्था अमल में रहेगी और जो लोग अपने गांव जाना चाहते हैं उनके लिए भी जरूरी व्यवस्था की जाएगी। संख्या बहुत ज़्यादा होने के कारण इस प्रक्रिया में थोड़े दिन लग सकते हैं। इस समय प्रशासन को धीरजपूर्वक सहयोग देने और पुलिस तंत्र के साथ संघर्ष में न उतरे, ऐसी मेरी उनसे खास अपील है। तंत्र के साथ संघर्ष की बात नहीं होनी चाहिए और अगर हुई तो कानून का सख्त उपयोग करके पुलिस कार्रवाई करेगी। कल सूरत ग्राम्य जिले में पलसाना में पुलिस के साथ संघर्ष की घटना बनी थी, जिसमें पुलिस ने डैमेज टू पब्लिक प्रॉपर्टी एक्ट की कलम और आईपीसी 307, 120 बी और राइटिंग जैसे गंभीर कलमों के तहत गुना दर्ज करके 204 लोगों को हिरासत में लिया है। मेरी अपील है कि जो लोग गांव जाने को इच्छुक हैं वो जेल में ना पहुंचे और शांति से अपने गांव पहुंचे। इसके लिए पुलिस को और व्यवस्था तंत्र को सहयोग दें। कल डिटेन किए गए वाहनों में से राज्य में कुल 8,365 वाहन मुक्त किए गए हैं। अब तक कुल 1,79,530 वाहन मुक्त हुए हैं। सोसाइटी में लगे सीसीटीवी भी चेक किए जा रहे हैं। राज्य में ऐसे 21 गुना दाखिल हुए हैं और 15 लोगों को पकड़ा गया है। अब तक ऐसे कुल 547 गुना में 815 लोगों को हिरासत में लिया गया है। जब तक लॉकडाउन अमल में है तब तक पुलिस के द्वारा निरंतर ड्रोन, सीसीटीवी और एएनपीआर के माध्यम से नजर रखी जा रही है और जहां लॉकडाउन के उल्लंघन की घटना ध्यान पे आती है वहां कानूनी कार्रवाई की जा रही है। राज्य में कल ड्रोन की मदद से कुल 136 गुना दर्ज हुए हैं। अब तक ऐसे कुल 11,200 गुना दर्ज किए गए हैं और इनमें 21,163 लोगों को हिरासत में भी लिया गया है। सीसीटीवी फुटेज के आधार पर कल कुल 87 गुना दर्ज करके 99 लोगों को हिरासत में लिया गया है। अब तक ऐसे कुल 2,569 गुना संपूर्ण राज्य में दर्ज किए गए हैं। अब तक ऐसे गुना में कुल 3,675 लोगों को हिरासत में लिया गया है। सोशल मीडिया मॉनिटरिंग के आधार पर गलत खबर या अफवाह के 13 गुना दर्ज किए गए हैं। अब तक ऐसे 657 गुना में कुल 1,361 लोगों को हिरासत में लिया गया है।
कल सोशल मीडिया द्वारा अफवाह फैलाने पर पुलिस के द्वारा 15 अकाउंट बंद किए गए हैं। अब तक कुल 611 अकाउंट पुलिस के द्वारा बंद कराए गए हैं। कल ANPR एनालिसिस के द्वारा 47 गुना और आज तक कुल 1071 गुना दर्ज किए गए हैं। कल वीडियोग्राफर के द्वारा की गई शूटिंग के आधार पे कुल 146 गुना और आज तक कुल ऐसे 2408 गुना दर्ज किए गए हैं। प्रहरी जैसे खास वाहनों की मदद से 67 गुना और अब तक ऐसे कुल 827 गुना दर्ज किए जा चुके हैं।